उज्जवल भारत न्यूज, देश की प्रखर आवाज। अब नए अंदाज। भिलोड़ा तहसील के पाल्ला युवक मंडल पाल्ला द्वारा संचालित सेठ श्री हाजी R.H. पटेल विद्यालय में सेवानिवृत्ति स्वागत समारोह और प्रतिभाशाली छात्र स्वागत समारोह का आयोजन किया गया। इस अवसर पर संस्था में पुस्तकालयाध्यक्ष के पद पर कार्यरत जोशी प्रकाश कुमार दुर्गाशंकर एवं विद्यालय के प्रभारी प्राचार्य पद से सेवानिवृत्त हो रहे गोस्वामी वसंतबाई का संस्था द्वारा सम्मान किया गया। इस अवसर पर समारोह के अध्यक्ष के रूप में श्री P.C. बरंडा एवं जिला शिक्षा अधिकारी डॉक्टर उषाबेन गमित उपस्थित थे। सीनियर ब्यूरो चीफ हिमांशु व्यास के साथ हेतवी व्यास, उज्जवल भारत न्यूज चैनल अरवली। देखते रहिए उज्जवल भारत न्यूज, देश की प्रखर आवाज। सीमा भट्टाचार्य, मुख्य संपादक, ब्यूरो रिपोर्ट हिमांशु भाई व्यास के साथ धन्यवाद। चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब जरूर करें, क्योंकि आपका साथ ही हमारा विकास है। सबका साथ, सबका विकास, सबका विश्वास, अंत में सबका प्रयास। धन्यवाद। जय हिंद। R.H. પટેલ વિદ્યાલય પાલ્લાની અંદર આજે નિવૃત્ત લેતા શિક્ષકોમાં લાઇબ્રેરિયન તરીકે પીડી જોશી સાહેબ અને ઇંગ્લિશ શિક્ષક તરીકે વસંતભાઈ ગોસ્વામી સાહેબનું આજે વય નિવૃત્તિ સમારંભ છે, જેની અંદર આ તાલુકાના લોકલાડીના ધારાસભ્ય શ્રી P.C. બરંડા સાહેબ અને જિલ્લા શિક્ષણ અધિકારી ડૉક્ટર ઉષાબેન ગામિતી આ પ્રસંગે ઉપસ્થિત રહેલ છે। રાડી વૈશાલીબેન અરવિંદ પાછળ, ગામ બોરનાલા છે। આજે અમારી શાળા એટલે કે શ્રી R.H. પટેલ વિદ્યાલય પાલ્લામાં વિદાય સમારંભ હતો। બે શિક્ષકોનો, પીડી જોશી સાહેબ તેમજ વસંતભાઈ સાહેબનો। જ્યાં જ્યાં મિલન છે ત્યાં ત્યાં જ વિદાય છે, જ્યાં જ્યાં મિલન છે ત્યાં ત્યાં જ વિદાય છે। તોય વસમી આ લાગે આ વિદાય, પળમાં ભેગા તો પળમાં જુદા। એક્ઝામ્પલ આપીને સમજાવું તો વધુ સારી રીતે સમજી શકશો। જો સૂર્ય પૂર્વમાં ઉગે છે તો પશ્ચિમમાં આથમે છે, જો ફૂલ સવારમાં ખીલે છે તો રાત પડતાની સાથે કરમાઈ જાય છે। તેવી જ રીતે જો નોકરીમાં લાગ્યા પછી વય નિવૃત્તિ થતાં નિવૃત્ત થવું જ પડે છે। આ જ જિંદગીનું સત્ય છે। પર ક્યાં કરે દિલ હે કે માનતા હી નહીં। વિદાયનો પ્રસંગ એક એવો પ્રસંગ છે કે જેમાં ગંભીરતા, કરુણતા, ખુશી, ગમ, આનંદ વગેરે જેવા ભાવો સમાવિષ્ટ હોય છે। વિદાયનો પ્રસંગ એ હંમેશા વસમી જ હોય છે। તે પછી દીકરી સાસરે જતી હોય, દીકરો કમાવા પરદેશ જતો હોય કે પછી બે મિત્રો વચ્ચેની ઘનિષ્ઠ મિત્રતા છૂટતી હોય, પણ વિદાયનો પ્રસંગ તો હંમેશા કરુણ જ હોય છે। આજે મને આ વિદાયના પ્રસંગે જલન માત્રીની એક પંક્તિ યાદ આવે અને તમને સૌને કહેવાની ઈચ્છા થાય કે એવા તે કયા સુકૂનમાં આપી હશે તે વિદાય, એવા તે કયા સુકૂનમાં આપી હશે તે વિદાય। નિજ ઘરથી નીકળી નદી પોતાના ઘરે પાછી ફરી નથી। અર્થાત કે પર્વતોમાંથી નીકળતી નદીઓ એક વખત નીકળી ગયા પછી ફરી પાછી પર્વતના મળવા જતી નથી। તેવી જ રીતે તમે અહીંથી સેવા નિવૃત્તિ આપી દીધા બાદ ફરીથી શિક્ષણ કાર્ય કરવા આવવાના નથી। માટે જ આવું હોય તો વાંધો નથી, માટે જ મેં આ ઉદાહરણને આ પંક્તિ સાથે સરખાવવાનો એક નિર્થક પ્રયાસ કર્યો છે। હવે હું વાત કરું મારા રોલ મોડેલ વસંતભાઈ સાહેબની। તેમનો જોટો તો કોઈ